સેકન્ડ ટેસ્ટ આજે આપણે ભણવાના છે કયો છે ઓસી ટેસ્ટ ધેટ મીન્સ ઓપન સર્કિટ ટેસ્ટ કોઈ પણ ટેસ્ટ કરો ત્યારે સૌથી પહેલા આપણને જે ટ્રાન્સફોર્મર ઉપર ટેસ્ટ કરવાના હોય એના કરંટ અને વોલ્ટેજ રેટિંગ ખબર હોવા જોઈએ આપણને ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ જે છે 4.3 અને I2 8.69 એમ્પિયર છે આ આપણને ખ્યાલ છે કે કરંટ રેટિંગ આવી રીતે શોધાય હવે હું એક ટ્રાન્સફોર્મર ડ્રો કરી દઉં જેમાં સેકન્ડરી વાઇન્ડિંગ જે આપણે કેવી રાખવાની છે ઓપન રાખવાની છે અને પ્રાઇમરી વાઇન્ડિંગ તો પ્રાઇમરી વાઇન્ડિંગ ઉપર સપ્લાય હશે આપણી પાસે બે ઓપ્શન છે એલવી અથવા એચવી કઈ વાઇન્ડિંગ ઓપન રાખવી કે કઈ વાઇન્ડિંગ કરંટની વેલ્યુ કેટલી હશે 0 અહીંયા બી 0 હશે અને પ્રાઇમરી સાઈડ મેઇન કરંટ બી કેટલો હશે એના લીધે બહુ ઓછો હશે તો ઓપન સર્કિટ ટેસ્ટ કરતી વખતે કરંટ ઇશ્યુ છે નહીં વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજમાં આપણી પાસે બે પોસિબિલિટી છે એક અહીંયા હાઈ વોલ્ટેજ આપવું અને અહીંયા લો વોલ્ટેજ આપવું અથવા બીજી અહીંયા એલવી આપવું અને અહીંયા શું આપવું એચવી આપવું મારે બધા ઇક્વિપમેન્ટ કનેક્ટ કરવાના છે કયા કયા ઇક્વિપમેન્ટ આવશે એમીટર વોલ્ટમીટર એ હંમેશા કઈ સાઈડ કનેક્ટ થશે તો આ ઓપન છે આ બધું ઓપન સાઈડ ઉપર એમીટર લગાવવાનો મતલબ છે તો મીટર બધા કઈ બાજુ આવશે પ્રાઇમરી સેકન્ડરી કેવું રાખવાનું છે ઓપન એટલે ઇક્વિપમેન્ટ બધા અહીંયા આવશે હવે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ઇક્વિપમેન્ટનું કામ શું છે કરંટ મેઝર કરવાનું વોલ્ટેજ મેઝર કરવાનું અને પાવર મેઝર જો તમે એચવી સાઈડ અહીંયા રાખો હાઈ વોલ્ટેજ સાઈડ તો તમારો કરંટ કેવો આવશે ઓછો ટ્રાન્સફોર્મરમાં પાવર સેમ રેટ પાવર ચેન્જ થાય નહીં એટલે V1 * I1 = V2 * I2 જો વોલ્ટેજમાં વધારો હોય તો કરંટ કેવો હશે ઓછો એટલે હાઈ વોલ્ટેજ સાઈડ કરંટ હંમેશા કેવો હશે ઓછો ઓલરેડી આ સર્કિટ ઓપન છે એટલે અહીંયા કરંટ કેવો છે 0 અને અહીંયા કરંટ ઓછો હોવો જોઈએ એના કરતા પણ કેવો થશે ઓછો કેમ કારણ કે કઈ સાઈડ રાખી છે આપણે હાઈ વોલ્ટેજ તો તમારું મેઝરમેન્ટ પ્રોપર આવશે અને એટલા માટે તમે એચવી અહીંયા રાખી શકશો નહીં બીજો એક પ્રોબ્લેમ કે એચવી આપવાની છે તો તમારે સપ્લાય બી કેવો અરેન્જ કરવો પડશે હાઈ અરેન્જ કરવો પડશે એ પણ એક ડિફિકલ્ટી છે એટલા માટે હંમેશા આપણે પ્રાઇમરી સાઈડ શું રાખીએ છીએ એચવી અને સેકન્ડરી સાઈડ શું રાખીએ છીએ એચવી તો ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણે એચવી સાઈડને ઓપન રાખીએ છીએ એટલો ખ્યાલ આવ્યો બધાને એચવી ને ઓપન અને ઇક્વિપમેન્ટ બધા ક્યાં નાખશું એલવી એટલે કરંટની વેલ્યુ થોડીક તો એવી આવશે કે જે તમારો એમીટર મેઝર કરી શકશે બીજો ફાયદો એ થશે કે હાઈ વોલ્ટેજની અરેન્જમેન્ટ આપણે કરવી પડશે એલવી થી આપણું કામ ચાલી જશે એટલે જો પ્રોપર સર્કિટ હવે ડ્રો કરીએ તો અહીંયા આવશે તમારો સપ્લાયમાંથી શું આવશે એમીટર અહીંયા આવશે પાવર માટેનું વોટમીટર અને આ વાઇન્ડિંગની અક્રોસમાં શું આવશે વોલ્ટ એટલે ત્રણ રીડિંગ આપણને મળશે એક હશે I0 V0 અને W0 0 કેમ લખ્યું છે કારણ કે લોડ છે નહીં કોઈ બી જગ્યાએ જ્યારે સેટઅપ નો લોડ ઉપર હોય તો આપણે દેખાડીએ છીએ શેનાથી 0 થી I0 V0 અને W0 ઓપન સર્કિટ ટેસ્ટ એના માટે આપણે પરફોર્મ કરીએ છીએ કે બે રીઝન થી પરફોર્મ કરીએ છીએ એક આપણે શોધવા માંગીએ છીએ કયા લોસીસ આયર્ન બીજું આપણે શોધવા માંગીએ છીએ શન્ટ પેરામીટર કોને કહેવાય શન્ટ પેરામીટર ઇક્વિવેલન્ટ સર્કિટમાં ઇક્વિવેલન્ટ સર્કિટ જો ડ્રો કરું ટ્રાન્સફોર્મરની આ ખ્યાલ છે ને બધાને અહીંયા આવશે તમારું X1 R1 આ વાઇન્ડિંગ અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગ અહીંયા રેઝિસ્ટન્સ 2 ઇન્ડક્ટન્સ અને અહીંયા ઓપન સર્કિટ છે આ શું થશે X1 કોનો ઇન્ડક્ટન્સ પ્રાઇમરી વાઇન્ડિંગ R1 પ્રાઇમરી વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ R2 સેકન્ડરી વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ સેકન્ડરી વાઇન્ડિંગ નો ઇન્ડક્ટન્સ I
આને આપણે કહેશું XM, આને કહેશું RC, રેઝિસ્ટન્સ ઓફ ધ કોર, રેઝિસ્ટન્સ ઓફ ધ કોર. અને આ શું છે? XM, મેગ્નેટાઇઝિંગ કરંટ. આ કોરને મેગ્નેટાઇઝિંગ કરવા માટે, મેગ્નેટાઇઝ કેમ કરવાનો છે? કારણ કે એની અંદર શું પ્રોડ્યુસ કરવાનો છે? ફ્લક્સ. તો ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે જે તમને મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર પડશે, કોમ્પોનન્ટ એ ઇન્ડક્ટન્સની વેલ્યુ આપણે કઈ કહીએ છીએ? XM. કોરનો રેઝિસ્ટન્સ RC. અહીંયા લખું છું કરંટ I0, અહીંયા લખું છું I1, અહીંયા શું I2. તમારો જે વાઇન્ડિંગમાં લોસ થશે, ટ્રાન્સફોર્મરમાં ટોટલ લોસ કેટલા છે? બે છે. કયા કયા? આયર્ન લોસ અને કોપર લોસ. જો જનરેટર આયર્ન લોસ ક્યાં થવાના છે? તમારા કોરની અંદર, એટલે આ બે કોમ્પોનન્ટ છે એમાં. કોપર લોસ તમારા ક્યાં થવાના છે? વાઇન્ડિંગની અંદર. હવે જો તમે આ સર્કિટ ઓપન રાખશો તો I2 ની વેલ્યુ કેટલી થવાની છે? 0. જો I2 0 હશે તો I1 બી કેટલું હશે? 0. એટલે કે વાઇન્ડિંગમાંથી કોઈ કરંટ જતો છે નહીં. ટ્રાન્સફોર્મરમાં જે પણ ઇનપુટ આપો એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય. પહેલું તમારા આઉટપુટમાં જાય, આયર્ન લોસીસમાં જાય, અને બીજું શેમાં જાય? કોપર લોસ. ઓકે, તમે અહીંયા કોઈ લોડ કનેક્ટ કર્યો છે? ના. એટલે આઉટપુટ તો આવવાનું જ નથી. કરંટ છે, અહીંયા કોઈ કરંટ છે નહીં. કરંટ નથી એટલે વાઇન્ડિંગમાંથી કરંટ પસાર નહીં થાય, તો કોપર લોસ બી આવવાના નથી. એનો મતલબ જે પણ ઇનપુટ તરીકે આપશો એ બધું શેમાં જતું રહેશે? આયર્ન. અને એ લોસ આપણે ક્યાંથી મેજર કરી શકશું? આ વોટ મીટરની અંદર, પાવરની. તો આ W0 તમને જે દેખાડે છે એ ડાયરેક્ટ શું દેખાડે છે? એટલે જો એવું પૂછવામાં આવે કે ભાઈ ઓપન સર્કિટ ટેસ્ટ શેના માટે પરફોર્મ કરીએ છીએ, પહેલો જવાબ શું આવશે? આયર્ન. કેમ? તો કે કોપર વાઇન્ડિંગમાંથી કોઈ કરંટ પસાર નથી થતો, એટલા માટે કોપર લોસ નહીં થાય. આઉટપુટ કનેક્ટ કરતા નથી એટલે આઉટપુટમાં નથી જવાનો. તો જેટલો બી પાવર ટ્રાન્સફોર્મરને મળશે એ બધો શેમાં જવાનો છે? આયર્ન લોસ. અચ્છા, હવે એ આવે કે ભાઈ કેટલો સપ્લાય વોલ્ટેજ આપવો, તો એ હંમેશા કેટલો હશે? રેટેડ વોલ્ટેજ. આપણી HV કઈ છે? 230 આપણા ટ્રાન્સફોર્મરની પ્રમાણે. અને અહીંયા કેટલો છે? 115. એટલે મારે અહીંયા કેટલો આપવો પડશે? 115. 100 વોલ્ટ, 90 વોલ્ટ, 80 વોલ્ટ આપવાના નથી. કેમ? આયર્ન લોસીસ છે ને એ હંમેશા ફ્લક્સ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર? ફ્લક્સ. કેમ? અહીંયા મેગ્નેટાઇઝિંગ કરંટ સેટ કરવાનો છે જે શું પ્રોડ્યુસ કરશે? ફ્લક્સ. તો ફ્લક્સના સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે છે. મારે આયર્ન લોસીસ શોધવા છે રેટેડ ટ્રાન્સફોર્મરના રેટેડ વોલ્ટેજ. કેમ? જેથી કરીને મને લોસીસ કેવા મળે? રેટેડ. એના 1 kVA માટે ટ્રાન્સફોર્મર, ધારો કે હું 1 kVA ફૂલ લોડ ઉપર ઓપરેટ કરીશ ટ્રાન્સફોર્મરને, તો કેટલા આયર્ન લોસીસ થાય છે એમાં મારો ઇન્ટરેસ્ટ છે. એટલા માટે હું ટ્રાન્સફોર્મરને રેટેડ વોલ્ટેજ ઉપર ઓપરેટ કરીશ. કેમ? કારણ કે રેટેડ ઓપરેટ કરીશ તો જ મને ફ્લક્સ કેવો મળશે? રેટેડ. ફ્લક્સ ઉત્પન્ન થવાનું રીઝન કોણ છે? તમે સપ્લાય આપો છો એ. એટલા માટે જો ઓછો સપ્લાય વોલ્ટેજ આપશો તો ફ્લક્સ કેવો પ્રોડ્યુસ થશે? ઓછો. ફ્લક્સ ઓછો તો આયર્ન લોસીસ કેવો દેખાડશે? ઓછા. આપણે આયર્ન લોસીસ શોધવા છે રેટેડ ઉપર, જે ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે એના ઉપર શોધવું છે. અને એટલા માટે આપણે ટ્રાન્સફોર્મરને વોલ્ટેજ બી કેવા આપશું? રેટેડ વોલ્ટેજ આપો. રેટેડ વોલ્ટેજ આપશો એટલે ફ્લક્સ રેટેડ હશે. ફ્લક્સ રેટેડ હશે તો આયર્ન લોસ બી તમને પ્રોપર મળશે. એટલે અહીંયા મારે કેટલા વોલ્ટેજ આપવાના થશે? 115. એટલે જો રીડિંગની વાત કરું તો વોલ્ટેજ આવશે 115. પાવર લોસ જે બી દેખાડશે 50 વોટ, 60 વોટ, જે પણ રીડિંગ આવશે, પણ આ 50 વોટ કે 60 વોટ શું હશે? તમારા આયર્ન લોસ. અને કરંટની વેલ્યુ હશે 0.5 અથવા 0.6 એમ્પિયર. હંમેશા 115 એટલે આ બાજુ કેટલા આવે? 8 એમ્પિયર આવે છે. આ 115 સાઈડ છે ને એટલે કરંટ કેટલો આવશે? મેક્સિમમ 8.6. ક્યારે? જ્યારે લોડ કેવો હશે? ફૂલ લોડ કનેક્ટેડ હશે તો. નો લોડ કરંટ હંમેશા 5 to 6% હોય. જ્યારે તમે લોડ નથી કનેક્ટ કરતા તો ટ્રાન્સફોર્મર કેટલો કરંટ લે છે? કે ફૂલ લોડ કરંટના 5 to 6%. 8 એમ્પિયરના 10% થાય 0.8. અને 5% કેટલા થાય? 0.5 to 6.
આજુબાજુ V0 તમારે રેટેડ આપવાના છે. એના ઉપરથી જે બી પાવરમાં દેખાડશે વોટમીટરમાં એ તમારા કયા લોસીસ હશે? આયન લોસીસ હશે. ડાયરેક્ટ લોડ ટેસ્ટમાં આપણે કેટલા મીટર કનેક્ટ કરવા પડતા હતા? ટોટલ 6, 3 પ્રાઇમરી બાજુ અને 3 સેકન્ડરી બાજુ. આ બાજુ તો અને ત્યાં લોડ કરવો પડતો. અહીંયા તો શું છે, મશીનને એક્ચ્યુઅલમાં લોડ કરવાનું નથી. મશીનને નો લોડ ઉપર રાખવાનું છે અને રેટેડ વોલ્ટેજ ખાલી આપવાનો છે. જે રીડિંગ મળે એના ઉપરથી તમને શું મળી જશે? આયન લોસીસ ડાયરેક્ટ મળી જશે. બીજા કયા પેરામીટર મળે છે? શન્ટ પેરામીટર. કયા પેરામીટર? શન્ટ એટલે RC અને XC. આ પેરેલલ. તો તમારે જો કોઈ પણ સર્કિટની કોઈ પણ ટ્રાન્સફોર્મર તમને આપ્યું હોય અને કીધું કે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરો, તો ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવા માટે તમને બે પેરામીટર જોઈએ. સિરીઝના બે R1 X1 R2 X2 અને શન્ટ વાળા બે RC અને XL. તો આ શન્ટના જે બે પેરામીટર છે એ કોના ઉપરથી મળે છે આપણને? OC ટેસ્ટ ઉપરથી. હવે કઈ રીતે મળશે? તો W આપણી પાસે 3 રીડિંગ છે. કોઈ બી જગ્યાએ પાવર ઇક્વલ ટુ શું થાય? V0 I0 cos I0. આપણી પાસે W0 છે, V0 છે, I0 છે. એટલે cos I0 ની વેલ્યુ મળી. cos I0 ઇક્વલ ટુ કેટલું થશે? W0 upon I0. એકવાર cos I0 મળે તો તમને નો લોડ નો વેક્ટર ડાયાગ્રામ ખબર હોવી જોઈએ કે આ ફ્લક્સ કોના લીધે પ્રોડ્યુસ થાય છે? કે I mu ને લીધે. અહીંયા આવે છે તમારો IC અને આ બંનેનો વેક્ટર સમ એ તમારો શું છે? નો લોડ કરંટ IC. અહીંયા આવશે E1 એટલે કયા વોલ્ટેજ? અહીંયા જે તમને V1 માં મળે છે. અને આ બંને વચ્ચેનો એંગલ આને કહેવાય phi 0. તો મારે I mu ની વેલ્યુ શોધવી હોય, I mu એટલે કઈ થશે? I mu એટલે કઈ બાજુ થશે? અહીંયા phi 0 હોય તો આ થશે સામેની બાજુ એટલે sin θ. તો I mu equal to I0 sin phi 0 और IW I0 cos phi 0. તો શન્ટ પેરામીટર શોધવા માટે સૌથી પહેલા આપણે શું શોધશું? cos phi 0. cos phi 0 મળે તો એના ઉપરથી શું મળી જશે? I mu અને IW. એકવાર આ બંને કરંટ મળ્યા IW અને I mu, તો આ સર્કિટમાં તમારો વોલ્ટેજ V1 છે, બંને પેરેલલમાં છે, એટલે RC ઇક્વલ ટુ થશે V1 ડિવાઇડેડ બાય IW અને XM થશે V1 divided by I mu. Okay. તો OC ટેસ્ટ કેવો છે? સિમ્પલ છે. એનાથી આપણને મળશે શું? ઓબ્જેક્ટિવ કયા છે? આયન લોસ અને શન્ટ પેરામીટર. કઈ રીતે શોધવાના છે? તો કે પહેલા 3 રીડિંગ લઈ લેવાના છે. રેટેડ વોલ્ટેજ આપી I0 અને W0 મેઝર કરવાના. W0 ડાયરેક્ટ તમને આયન લોસીસ આપી દેશે. એના ઉપરથી તમારે cos phi 0 શોધવાના. કઈ રીતે? તો કે કોઈ બી જગ્યાએ પાવરનું ઇક્વેશન છે V0 I0 cos phi 0. W0 છે, V0 છે, I0 છે એટલે cos phi 0 મળશે. વેક્ટર ડાયાગ્રામ ઉપરથી તમને I mu અને IC ની વેલ્યુ મળશે કે I mu equal to I0 sin phi 0 અને IW equal to I0 cos phi 0. I mu અને IW મળી જાય એટલે પેરેલલ સર્કિટનો રૂલ એપ્લાય થશે. RC equal to V1 upon IW, XL equal to V1 upon IW. Okay. લખી નાખો ફટાફટ.